સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જેમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીએ કોંગ્રેસ સ્વતંત્ર લડશે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી ટિકિટ આપી છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે રાહુલ ગાંધીની ગુજરાતમાં સક્રિયતા બાદ શક્તિસિંહ ગોહિલ મક્કમ જોવા મળી રહ્યા છે. વિસાવદરની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામશે. કેન્દ્રમાં ગઠબંધન રહેશે, રાજ્યમાં ગઠબંધન નહીં કરે. ગઠબંધનના કેટલાક ધર્મ હોય છે એવી વાત શક્તિસિંહ ગોહિલે કરી છે. આપ સાથે ગઠબંધન નહીં કરવાની શક્તિસિંહ ગોહિલની જાહેરાત. કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન હવે તૂટ્યું છે. શક્તિસિંહ ગોહિલે તેની સત્તાવાર જાહેરાત કરી છે. પોલિટિકલ અફેર કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. જો કે હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. ગોપાલ ઇટાલિયાને જ્યારે વિસાવદર બેઠકથી ચૂંટણી લડાવવામાં આવી છે, વિસાવદરથી ગોપાલ ઇટાલિયાને જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય. શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહી દીધું કે આપ સાથે ગઠબંધન નહીં. ગઠબંધનના કેટલાક ધર્મ હોય છે, કેન્દ્રની અંદર ગઠબંધન યથાવત રહેશે, પરંતુ રાજ્યમાં ગઠબંધન કરવું કે નહીં તેની સત્તા એ સ્થાનિક નેતાઓને, સ્થાનિક સંગઠનને આપેલી છે કેન્દ્રએ. અને અમે નક્કી કર્યું છે કે અમે વિસાવદર અને કડી બંને જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખીશું, પરિણામ ચાહે જે આવે એ. આપને કહી દઉં કે અગાઉની ચૂંટણીમાં ગઠબંધન નહોતું થયું તો આમ આદમી પાર્ટી એ 5 બેઠક જીતી, જ્યારે 50 થી 60 સીટ જીતતી કોંગ્રેસ એ 17 સમેટાઈ ગઈ હતી. એટલે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટોનું વિભાજન કર્યું હતું. કોંગ્રેસના વોટ એ આમ આદમી પાર્ટી લઈ જવામાં સફળ થઈ હતી. ત્યારે આ જે ચૂંટણી છે, આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી એ એકલી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ એકલી ચૂંટણી લડશે. સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહે શું કહ્યું સાંભળીએ. અમારી આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ. એક ટેલેન્ટ હન્ટ અને કાર્યકર્તાના દિલમાં શું છે અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે, એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે. ગુજરાતમાં 2 પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી રહી છે, ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓ થઈ. આજે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે. અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે, ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે. રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે. જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો, હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી. આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ 0 હતું, પરંતુ આમ આદમી પાર્ટીએ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી. હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા. ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે. એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય, પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા. એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલું હતું. રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે, ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઊભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા. અહીંયા ભૂતકાળમાં
લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની, એમણે પોતે પ્રયત્ન કર્યો, પોતાની સરકાર હોવા છતાં માત્ર 4 માંથી ચૂંટાયા હતા. સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા હતા કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, મારી સમજણ, રાજકીય ગુણે બધું, પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ. ચાણક્ય કહેવાતા પોલિટિક્સના. એટલે આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે, પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા. મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે. આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને 2027માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો. આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવના નહીં, સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે 2027માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના. જગદીશભાઈ, 2022ની ચૂંટણીમાં તમે કહ્યું કે 11% મતનું નુકસાન થયું એ આમ આદમી પાર્ટીના કાર્ય છે. તમારું જે પેટા ચૂંટણીમાં ગઠબંધન ના કરવાનો નિર્ણય છે એ માત્ર બે પેટા ચૂંટણી પૂરતો મર્યાદિત છે કે 2027ની ચૂંટણીમાં આ યથાવત છે? રાજકારણમાં હંમેશા વર્તમાનની જ વાત હોય, ભવિષ્યની વાત ન હોય. આજની વાત આપને કરી, આવતા દિવસોની કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વખતની વાત એ વખતે કરીશું. કેટલાક માહિતી એવી છે કે કેટલાક જે નિરીક્ષકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના છે એમને એવું જણાવ્યું છે કે ભાઈ વિસ્તાર દૂર પડે છે તો એમની જગ્યા બદલવી નિરીક્ષકોમાંથી આ જિલ્લા પ્રમુખની પણ અમારી આંતરિક બાબતો છે, કોઈ જગ્યાઓ બદલાવાની. આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય, એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા વ્યક્ત કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની. તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે. હા, આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત રહેશે. આપ સૌને પણ આમંત્રિત કરું છું કે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપ આવજો. બિલકુલ, તો શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કહી દીધું છે કે આમ આદમી પાર્ટી સાથે કડી અને વિસાવદર બેઠક પર કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે. કોંગ્રેસ એ પોતાની રીતે જ આગામી ચૂંટણી લડશે. જો કે આમ આદમી પાર્ટી આ મામલે 4 વાગ્યે પોતાની પત્રકાર પરિષદ કરી અને પોતાનો મેસેજ આપી દેશે કે કોંગ્રેસના જે નિવેદન છે તેનાથી આમ આદમી પાર્ટીનું શું કહેવું. 4 વાગે આમ આદમી પાર્ટી પણ કદાચ કોંગ્રેસ સાથે પોતાનો વિધિવત રીતે છેડો ફાડે તો નવાય નહીં. આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર, પોતાનો આમ આદમી પાર્ટીનો ચહેરો એવા ગોપાલ ઇટાલિયાને જ્યારે વિસાવદર બેઠક પરથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે કીધું છે કે હવે ગઠબંધન નહીં થાય. ગોપાલ ઇટાલિયાએ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે આશા રાખું છું કે કોંગ્રેસના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનો નિર્ણય લે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને જ્યારે ચૂંટણી લડે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના મતો એ સક્સેસફુલ રીતે જીતના મેળવી લે છે અને આપ અને કોંગ્રેસના વોટની અંદર ડિવિઝન થાય છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે જ્યારે વાવની પેટા ચૂંટણી હતી ત્યારે અમે બેઠક પર કોંગ્રેસને સમર્થન કર્યું હતું, અમે બેઠક લડવા નહોતા ગયા. જો કે આમ આદમી પાર્ટીનું ઉત્તર ગુજરાતની અંદર જેટલું વજન નથી, પણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વિસાવદર, જુનાગઢ જેવી બેઠકો પર
આમ આદમી પાર્ટીનું સારું એવું પ્રભુત્વ છે, સારું એવું વજન છે, કારણ કે અગાઉ ભૂપત ભાયાણી પણ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. જો કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓના તેવર બદલાયા છે. હવે કદાચ નેતાઓને એવું લાગે છે કે રાહુલ ગાંધી અહીંયા છે, આપણે લડવું પડશે, આપણે આપણી વિચારધારાને સ્પષ્ટ કરવી પડશે. રાહુલ ગાંધી સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ઘણા બધા નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે અને કાલે એ પણ આક્ષેપો ના લાગે કે આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છે. એવામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આપ સાથેનો છેડો ફાડી દીધો છે. ગોપાલ ઇટાલિયાએ પણ કહી દીધું છે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સપોર્ટ કરે તો ઠીક છે, ન કરે એવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી જાતે લડશે. પરંતુ હવે એ જ પરિસ્થિતિ થઈ છે કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી હવે જાતે લડવાની આવે. શક્તિસિંહ ગોહિલે એ વાત પણ પોતાની સ્પષ્ટ કરી દીધી છે.